સાથે ને સાથે લખતા જાઓ. આગળ આવી જાય. હા, ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન બંને આવડવું જોઈએ. પહેલા તો બેઝિક કન્સેપ્ટ જ છે ને, એટલે વન ડોટ લખીએ. હા, વન ડોટ dx. હા, હા. આજે બધી જ ઇક્વેશનો બુકમાં નીચે ટાઈપ કેવી રીતના સોલ્વ કરવાના એ બધું એ આવશે તો જ સમ આવડશે. હા, પહેલી બે આવડે હા, એ સમજાવું છું કેવી રીતના આવશે. ફિઝિક્સમાં આવ્યું હશે ને? હા, કેમેસ્ટ્રી ક્યાં ફિઝિક્સમાં ના આવ્યું હોય? કેમેસ્ટ્રીમાં કોઈ નથી પણ ફિઝિક્સમાં કેમ સી નો મતલબ તો સમજ્યા હશો ને? કોન્સ્ટન્ટ નો મતલબ શું કેવી રીતના બદલે એવું ને? શું એકલું ઇન્ટિગ્રેશન એનું અલગ ઇક્વેશન sec સ્ક્વેર નું અલગ sec નું અલગ sec ક્યુબ નું બી અલગ. ચલો લખી દો એક જ મિનિટમાં પછી બીજા પેજ પર લખાઈ ગયો. કયું લખ્યું લાસ્ટમાં? વોટ નું લખ્યું ને? ના
ચલો લખી દો 2 મિનિટ પછી રીચ 12 ફટાફટ લખો પહેલા ફેક્ટરી વાળા મને યાદ કર્યો તો થઈ જાય કારણ કે યાદ કરશે મને એક દિવસમાં કાલે કરશે કાલનો ટાઈમ તો કે ટાઈમે કરશે બહુ જલ્દી થઈ જશે ચાલો લગાઈ ગયું કયો નંબર હતો 13 sec inverse x નો ડેરિવેટિવ શું થાય sec inverse x નો હે 1 upon root x square minus 1. No, by mod of ફરીથી 1 upon mod of x into root x square minus 1.
રૂટમાં x સ્ક્વેર માઇનસ 1 કે રૂટમાં 1 માઇનસ x સ્ક્વેર? ના એક્સપેરિમેન્ટ સાઈડમાં 1 માઈનસ x પર તો આમ ઊંધું હતું. હા, અને આ હોય માઇનસ. log x નો ડેરિવેટિવ 1 upon x થાય ને? પાક્કું ને? કે ના હોય? લખી દો. અને આ જે પહેલી ઇક્વેશન થી સ્ટાર્ટ કર્યા હતા ત્યાં આગળ ટાઇટલ આપી દો બેઝિક ફોર્મ્યુલાસ. બરાબર, આ બધા બેઝિક. પછી લખીએ છે બીજા મેથડ, પણ આ બધા કેવા છે? ફ્રોમ બેઝિક ફોર્મ્યુલા. હવે કર્યું શું? આ જેટલી બી લખી આપણે ઇક્વેશન્સ એ બધી ડેરિવેટિવ પરથી ઊંધી લખી છે કદાચ. x નું ડેરિવેટિવ કેટલું થાય? 1. તો 1 નું ઇન્ટિગ્રેશન શું થાય? પ્લસ c. હવે કોન્સ્ટન્ટ શું છે? ચલો સૌથી ફર્સ્ટ તો હવે પહેલા તો એ વસ્તુ ધ્યાન રાખો કે આ 1 નું ઇન્ટિગ્રેશન કોના રિસ્પેક્ટમાં થાય છે? dx, એટલે કે કહેવાય શું? x ના રિસ્પેક્ટમાં. તો આન્સર x છે. પણ જો 1 નું ઇન્ટિગ્રેશન y ના રિસ્પેક્ટમાં હોય તો આન્સર શું લખાય? y. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર, અત્યારે બધી જ ઇક્વેશનમાં બધા જ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x થાય છે એટલે x લખીએ છે. જો બધામાં વિથ રિસ્પેક્ટ ટુ y હોય તો એ y લખાય આન્સર, જો z હોય તો z લખાય આન્સર. ચલો બીજી વસ્તુ, x રેઝ ટુ n. આ ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે x રેઝ ટુ n નું ઇન્ટિગ્રેશન કેવી રીતના થાય, જે કદાચ તમે ફિઝિક્સમાં ભણતા હશો. બરાબર, કે રૂલ શું હોય? પાવર હોય એ પાવરને એક ટર્મ વધારવાનો અને એ જ પાવરથી ડિનોમિનેટરમાં ડિવાઈડ કરવાનો. એટલે કે હું એનું એક્ઝામ્પલ લખું કે x² નું ઇન્ટિગ્રેશન શું? તો એને લખાય x³/3 પ્લસ ઇન્ટિગ્રેશન નો કોન્સ્ટન્ટ c. હવે આ c શું છે? પહેલા તો આપણને એટલું ખબર પડે કે ડેરિવેટિવ નો જે આન્સર આવે છે એનું ઇન્ટિગ્રેશન કરું તો પાછું ડેરિવેટિવ આવે. ફરીથી રિપીટ કરું છું, ડેરિવેટિવ નો જે આન્સર આવે છે એનું હું ઇન્ટિગ્રેશન કરું તો મને મારો ક્વેશ્ચન પાછો મળે. હવે હું આ જ સેન્સમાં અહીંયા એક સમજવા માટે જસ્ટ ડેરિવેટિવ કરું છું. x³/3 + 2.
શું થાય એનું ડેરિવેટિવ? 3x square by 3 3x square by by 3 plus 0 0. 3 3 કટ થાય, આન્સર x સ્ક્વેર મળે. હવે એક બીજું ટર્મ લઉં છું પ્લસ 8. સેમ થાય? યસ. તો ડેરિવેટિવમાં કોઈ બી કોન્સ્ટન્ટ હોય એ તો આન્સર 0 કરી દે. તો મારે ઇન્ટિગ્રેશન જ્યારે બી હું લખું ત્યારે કોન્સ્ટન્ટ એડ કરવો પડે, જેનો મતલબ એ છે કે એ કોન્સ્ટન્ટ જ્યારે ડેરિવેટિવમાં ઊંધી રિવર્સ પ્રોસિજરમાં જશે ત્યારે એ શું બનાવે છે? એનો 0 બનાવે છે. તો આ c એના માટેનો છે, બરાબર. કારણ કે c તરીકે અહીંયા 2 બી હોઈ શકે, 8 બી હોઈ શકે, 15 બી હોઈ શકે, મને ખબર નથી કે વેલ્યુ c તરીકે શું છે. એની કોન્સ્ટન્ટ હોઈ શકે અને એ ડેરિવેટિવમાં શું કરીને આપે છે? મને આન્સર 0 કરીને આપી રહ્યો છે. એટલે મારે એને c તરીકે એડ કરાવવો પડે, કારણ કે હું જ્યારે ઇન્ટિગ્રેશન કરીશ ત્યારે મને ડાયરેક્ટલી એ કોન્સ્ટન્ટ નહીં મળે, એ કોન્સ્ટન્ટ એની વેલ્યુ હોઈ શકે છે મારા માટે. તો આ c શું છે? x² નું ઇન્ટિગ્રેશન x³ 3 કરીએ છે, પણ x³ 3 નું ડેરિવેટિવ કરીશ તો એ મને x² મળશે. x³ 3 + 5 નું ડેરિવેટિવ કરીશ તો બી મને આન્સર x² મળશે. x³ 3 + 100 નું ડેરિવેટિવ કરીશ તો બી મને આન્સર x² મળશે. એટલે કોન્સ્ટન્ટ આપવો પડે છે મારે c, બરાબર. તો c એના માટે છે, આ ખાસ ધ્યાન રાખજો. ચલો નાવ sin નું ડેરિવેટિવ cos, તો ઊંધું cos નું ઇન્ટિગ્રેશન, cos નું ડેરિવેટિવ ઊંધું sin નું ડેરિવેટિવ માઈનસ cos. આ ધ્યાન રાખજો, cos ના ડેરિવેટિવમાં માઈનસ સાઇન હોય પણ sin ના ઇન્ટિગ્રેશનમાં માઈનસ cos હોય સાઈન આપી દે તો cos તો cos થઈ જાય. જો માઈનસ સાઇન નું મને કહે તો એનો થઈ જાય આન્સર cos x. ચલ tan નું ડેરિવેટિવ sec² x, તો sec² x નું ઇન્ટિગ્રેશન tan x. સેમ વસ્તુ cot નું ડેરિવેટિવ -cos x² x, તો cos x² x નું ઇન્ટિગ્રેશન -cot x. તો બધા જ બેઝિક રૂલ્સ જે ડેરિવેટિવ પરથી બન્યા છે. sec નું ડેરિવેટિવ sec x * tan x, તો રિવર્સ પ્રોસેસ sec x tan x નું ઇન્ટિગ્રેશન sec x. cosec x નું ડેરિવેટિવ -cosec x cot x, રિવર્સ પ્રોસેસ cosec x cot x નું ઇન્ટિગ્રેશન -cosec x. હવે આ બે કેસ ખાસ ધ્યાન રાખજો. sin ઇન્વર્સ નું ડેરિવેટિવ અને cos ઇન્વર્સ ના ડેરિવેટિવમાં ફરક ખાલી પ્લસ માઈનસ નો છે. પેલાનું થાય 1/√1 - x² અને આનું થાય -1/√1 - x². પણ જો મને એવું પૂછે કે ઇન્ટિગ્રેશન ઓફ 1/√1 - x² શું થતો હશે, તો અહીંયાથી લખાય sin ઇન્વર્સ x, બટ અહીંયાથી લખાય -cos ઇન્વર્સ x. તો એના બે આન્સર આવે. ક્વેશ્ચનમાં MCQ માં જેવું ફોર્મ આપ્યું હોય એના પરથી ડિસાઈડ કરવાનો કે કયો આન્સર લખવો છે, બરાબર. સમમાં ગમે તે લખશો કોઈ વાંધો નથી, બરાબર. પણ એના બે આન્સર આવે ને આવે. એક sin ઇન્વર્સ x, બીજો -cos ઇન્વર્સ x. સેમ વસ્તુ કઈ tan ઇન્વર્સ cot ઇન્વર્સ માટે. tan ઇન્વર્સ નું 1/1 + x², cot ઇન્વર્સ નું -1/1 + x². તો ઇન્ટિગ્રેશન મને પૂછે કે 1/1 + x² dx નું શું, તો બે આન્સર ફરીથી tan ઇન્વર્સ x + c, બીજો -cot ઇન્વર્સ x + c. અને આ અત્યારે યાદ રાખવા માટે છે, પછી આ ગોખાઈ જવા જોઈએ, બધી જ વેલ્યુ ગોખાઈ જવી જોઈએ કે 1/√1 - x² dx નું ઇન્ટિગ્રેશન ના બે આન્સર શું થાય. એવું ના વિચારવા જવું પડે કે આ કોનું ડેરિવેટિવ હતું, બરાબર. આ અત્યારે જસ્ટ સ્ટાર્ટ કરવા માટે છે, બાકી આ ગોખાઈ જવા જોઈએ બધા જ આન્સર્સ કે 1/1 + x² ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x અને -cot ઇન્વર્સ x થાય. ચલો થર્ડ કેસ sec inverse 1/mod x root x² - 1, cosec inverse -1/mod x root x² - 1. તો ઇન્ટિગ્રેશન કોનું 1/mod x root x² - 1. ફરીથી બે આન્સર, એક sec inverse x, બીજો -cosec inverse x. e raised to x નું ડેરિવેટિવ e raised to x પોતે, તો e raised to x નું ઇન્ટિગ્રેશન બી e raised to x પોતે. a raised to x નું ડેરિવેટિવ આ સ્પેશિયલ કેસ પાછો a raised to x નું ડેરિવેટિવ a raised to x into log a raised to x નું ઇન્ટિગ્રેશન
a raised to x upon log a. આ બી સ્પેશિયલ કેસ. આ સ્પેશિયલ ના કહી શકાય, ખાલી જસ્ટ આ ધ્યાન રાખજો, અહીંયા mod x log mod x નું ડેરિવેટિવ 1 upon x, તો 1 upon x નું ઇન્ટિગ્રેશન log mod x. તો આ લખાઈ ગઈ છે બધી. સર હા સર આજે a of x નું જે કર્યું આપણે ઇક્વેશન ની ખબર પડી ગઈ. આ કે છે હા આ જે a raised to x નું ડેરિવેટિવ a raised to x log a થાય, આ log a ને પકડીને હું નીચે લઈ દઉં તો અહીંયા ખાલી a raised to x છૂટો પડી જાય મારા માટે. તો a raised to x નો ઇન્ટિગ્રેશન, તો એને રીડ કરાય a raised to x divided by log. બરાબર. આ બેઝિક બન્યું કેવી રીતના, બાકી ઇક્વેશન તો ડાયરેક્ટ જ યાદ રાખવાની છે કે a raised to x નો ઇન્ટિગ્રેશન આવે તો શું કરવાનું, a raised to x divided by log a. ડિફરન્શિએશન માં પ્રોડક્ટ થાય, ઇન્ટિગ્રેશન માં ડિવાઇડ થાય. બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ચલો બીજા લખો નેક્સ્ટ કન્ટિન્યુઅસ. કયો નંબર હતો? Integration of sin square x dx not possible to find directly. કોઈ ઇક્વેશન છે નહીં તો કન્વર્ટ કરાવવો પડશે. તો જ્યારે બી sin square x આવે છે, બરાબર, ઇન્ટિગ્રેશન કરવામાં તો શું કરવાનું છે હવે ધ્યાનથી જોજો. કોઈ ઇક્વેશન જેવા ટ્રિગોનોમેટ્રિક કોઈ ઇક્વેશન જેમાં sin square x ઇન્વોલ્વ થતું હોય, 1 માઈનસ સ્ક્વેર વગર વાળું 1 માઈનસ cos 2x is equals to 2 sin square x એક આવી ઇક્વેશન હોય, બરાબર, કદાચ. તો આના પરથી હું sin square x ને સબ્જેક્ટ બનાવું તો 1 માઈનસ cos 2x divided by 2 આવું કંઈક બને. નાઉ હું એ વેલ્યુઝ પ્લેસ કરાવું છું. sin square x dx અને sin square x ની જગ્યાએ હું લખીશ 1 minus cos 2x divided by 2 dx. તો આ ધ્યાન રાખવાનું કે જ્યારે sin square x આવશે ત્યારે ડાયરેક્ટ થાય નહીં, એને કરાવવું પડશે કન્વર્ટ, અને કન્વર્ટ કરાવવા માટેની ઇક્વેશન્સ કંઈક આ વાળી છે. બરાબર. અને અહીંયાથી આગળ પછી વધવાનું એ બધી સમ્મા કરીશું. બરાબર, શું કરવાનું છે, પણ પહેલા આટલા સ્ટેપ્સ તો આવડવા જોઈએ. ચલો નેક્સ્ટ કયો આયા 19. તો આખો હા હા આખો આખો જ લખવાનું, આખો જ લખવાનું છે. સેમ વસ્તુ cos square x માટે સેમ, not possible to find directly. ચલો તો cos square x નું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ ના થાય. ચલો તો કેવી રીતના, જેમ અહીંયા માઈનસ ની હતી તો આ પ્લસ માટે, તો 1 plus cos 2x is equals to 2 cos square x. એમાંથી cos square x ના ટર્મને સબ્જેક્ટ બનાવીશ. one plus cos 2x divided by 2. અને now ઓરિજિનલ ઇક્વેશન માં હું કરાવી દઈશ પ્લેસ. integration 1 plus cos 2x divided by 2. તો આ થઈ cos square x ની ઇક્વેશન કેવી રીતના બનાવી ઇન્ટિગ્રેશન માટે. ડાયરેક્ટ કોઈ ઇક્વેશન નથી, need to convert. બરાબર, કન્વર્ટ કરાવવું પડશે. now tan square x sec square x ની હોય કે ના હોય? હતી ને કદાચ. પછી cosec square x ની, tan square x ની નથી કોઈ, cot square ની હા, તો હવે tan square અને cot square. બરાબર. પછી ક્યુબ નો આવે sin ક્યુબ. ચલો લખાઈ ગઈ છે કે બાકી છે?
અને આ ગોખવાની છે. જ્યારે બી હવે પૂછે sin સ્ક્વેર x તો ડાયરેક્ટ આ જ બોલવાની છે કે એની જગ્યાએ 1 minus cos 2x/2 મૂકવાનું. આ તો સમજ્યા છે કે કેવી રીતના આવે છે, બરાબર. યાદ રાખવાની છે ડાયરેક્ટલી આ સેમ વસ્તુ ડાયરેક્ટલી આ. ચલો નેક્સ્ટ કયો આયા નંબર 20. કયો કર્યો? sin સ્ક્વેર કર્યો, cos સ્ક્વેર કર્યો, tan સ્ક્વેર. not possible to find directly. તો શું કરીશું? કોઈ આઈડેન્ટિટી 1 plus tan square is equal to sec square x. એના પરથી tan square x ને કરી દો સબસ્ટિટ્યુટ. sec square x minus 1. now ઇક્વેશન માં હું કરી દઈશ પ્લેસ. તો tan square ની જગ્યાએ લખી દઈશ અને કદાચ હવે આગળ પણ વધી શકે કારણ કે sec square નું ઇન્ટિગ્રેશન આપણે આગળની ઇક્વેશનમાં શીખેલા હોય અને 1 નું બી ઇન્ટિગ્રેશન આપણને ખબર હોય કે x થાય વિથ રિસ્પેક્ટ. તો યાદ રાખવાનું છે ડાયરેક્ટ આ રેફરન્સ છે કે કેટલી મતલબ આ. ચલો નેક્સ્ટ cot square x. same વસ્તુ not possible to find directly. તો કન્વર્ટ કરાવવું પડશે. 1 plus cot square x is equals to cos x square x. therefore cot square x is equals to cos x square x minus 1. અને આ વેલ્યુ હવે હું પ્લેસ કરી દઈશ. અને આવી રીતના cot square ની વેલ્યુ લખીને બ્રેકેટ ક્લોઝ કરીને પછી dx લખવાનું, બરાબર. આ વસ્તુ સ્ટેપ્સ ખાસ ધ્યાન રાખજો. તો આ રેફરન્સ યાદ રાખવાની છે નીચેની ઇક્વેશન્સ. ચલો નેક્સ્ટ જવા દો. 22 sin cube x. કરાય પણ થોડુંક લાંબુ થશે. કરાય તો ખરી લાંબુ થશે. એના કરતા sin 3 θ ની ઇક્વેશન માંથી sin cube ને સબ્જેક્ટ બનાવો sin 3x ની ઇક્વેશન માં તો બધા કરી લેશે. sin 3 θ ની ઇક્વેશન નહીં, એમાં કારણ શું થશે બતાવો, બરાબર. કેમ ના સોશા લખાઈ ગયું? હા તો દો ને. ચલો 22 sin cube x. તો ફરીથી not possible to find directly. first option sin cube x ને લખી શકાય sin square x into sin x. હવે sin square x ની જગ્યાએ પાછી કદાચ આપણે આગળ ઇક્વેશન લખી હતી એ વેલ્યુ પ્લેસ કરાવવાની. 1 minus cos 2x divided by 2. તો 1 minus cos 2x divided by 2 into sin x. અહીંયાથી બ્રેકેટ્સ ઓપન કરાવવા. તો આટલું સ્ટેપ્સ કંઈક લાંબા થોડા થશે, બરાબર. તો આ લેન્થી સ્ટેપ્સ થશે થોડા. બીજો ઓપ્શન sin 3 θ ની ઇક્વેશન. ચલો શું હોય? sin 3x ની ઇક્વેશન મતલબ 34
હા sin cube 3 sin x minus 4 sin cube x. આના પરથી સબ્જેક્ટ બનાવો sin cube x ને, એટલે કે 4 sin cube x ને હું બનાવું છું સબ્જેક્ટ. તો 3 sin x minus sin 3x divided by 4. અહીંયાથી 4 હટાઈ દઉં છું. તો કદાચ આ sin cube x ની ઇક્વેશન આવી ગઈ અને હવે આમાં જ ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ મારે મૂકી દેવાનો. આ વધારે ઈઝી અપ્રોચ પડશે. કારણ કે અહીંયા ક્યાંય સ્ક્વેર કે કશું જ નહીં આવે, નોર્મલ સાઇન ટર્મ આવે છે, તો એના ઇન્ટિગ્રેશન ફટાફટ થઈ જાય. બરાબર, તો આ ઈઝી અપ્રોચ પડશે. ચલો નેક્સ્ટ cos cube x. ચલો તો આ નથી લખતો, લેન્ધી પ્રોસેસ, એક જ લખીશ. બરાબર, તો બેઝિક ઇક્વેશન હતી કદાચ cos 3x ની 43 4 cos cube x minus 3 cos x. અને આના પરથી સબ્જેક્ટ બનાવો 4 cos cube x. cos 3x plus 3 cos x divided by 4. અહીંયાથી 4 હટાઈ દઉં છું અને ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ આપી દઉં છું. cos cube x જ્યારે